હેલો માય યુટ્યુબ ફેમિલી, તમારી કાવ્યાની મિની બ્લોગમાં સ્વાગત છે. અને આજે વેદુભાઈ મારી સાથે જ સવારમાં વહેલા ઉઠી ગયા હતા. હમણાં તો વહેલો ઉઠી જાય અને અત્યારે જો નાસ્તો કરવા બેસી ગયો છે. અને નાસ્તામાં છે ચણા, અખરોટ, બદામ, કાજુ અને બારે મસ્ત મોસમ છે તો ભાઈ એન્જોય કરતાં કરતાં નાસ્તો કરે છે. અને વેદુનો કાલે બર્થડે છે 18/7નો, તો એક્સાઇટેડ બહુ છે. તો અત્યારે મેં આની અંદર તમે જોઈ શકો છો કે શું પલાળેલું છે. તમને પણ વિચાર આવતો હોય છે આવું શું છે. તો આની અંદર છે દૂધી, ડુંગળીના પોતરા છે, બટેકાની છાલ છે અને દાડમના છે છાલ. તો આ બધું જ ઝાડવા માટે બનાવવાનું છે લિક્વિડ. એટલે પહેલાં આપણે આટલું 24 કલાક માટે પલાળી દેવાનું અને પછી એની અંદર ગાળી નાખવાનું. પછી આપણે એની અંદર એટલું જ સામે પાણી નાખવાનું. તો પહેલાં તો આપણે એને ગાળી લઈએ અને તમે આની અંદર નાખો ને એટલે આપણે ઝાડવાની અંદર ફૂલ ના આવતા હોય તો ફૂલ સરસ મજાના આવી જાય. ઝાડ સુકાઈ ગયા હોય તો સરસ પાછા ગ્રીન થઈ જાય, એટલે પ્લાન્ટ્સ મસ્ત મસ્ત થઈ જાય. તો એના માટે અઠવાડિયે મહિને 15 દિવસે આપણે આવું એડ કરી શકીએ. અને બહાર આવતું ખાતર પણ એડ કરી શકાય. પણ હા, આ લિક્વિડ બનાવો ને ધ્યાન રાખવાનું, નાનું ઝાડવું હોય તો એ પ્રમાણે નાખવાનું. અડધું ટબ જેટલું, મોટું ઝાડવું હોય તો આખું ટબ નાખવાનું. તો હવે બરાબર રીતે જો ગાળી લીધું છે બધું જ. હવે એની અંદર આપણે નાખી દઈશું પાણી. તો મેં અત્યારે છે ને એક મોટી ડોલ એક પાછું પાણી નાખી દીધું છે. અને આખી ડોલ ભરાઈ જાય એ રીતે આપણે પાણી નાખવાનું. 1.5 ડોલ જેટલું પાણી નાખ્યું છે. એટલે આ મોટી ડોલ છે ને એ આખી ભરાઈ ગઈ છે. એટલે હવે પાછું થોડુંક એવું પાણી એડ કરી અને બરાબર, કારણ કે વધારે નાખીને તો ઝાડવા બળી જાય એટલા માટે. તો આનાથી છે ને મસ્ત મજાના ઝાડવા ખીલી ઉઠશે અને ફ્લાવરવાળા ઝાડવામાં ફ્લાવર પણ મસ્ત આવશે. તો હવે બધા જ ઝાડવામાં છે ને એક ટબ જેટલું પાણી એડ કરી દેવાનું. તો બધામાં મારે તો ઘણા બધા ઝાડવા છે એટલે મોટી ડોલ એક મેં પાણી કર્યું છે. તમારે જે પ્રમાણે ઝાડવા હોય એ પ્રમાણે પાણી બનાવી શકો છો. અને યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વેદાંતનો બર્થડે છે કાલ, તો એ પ્રમાણે સેલિબ્રેશન વિડીયોઝ, શું કુકિંગ જે કાંઈ બી અમે બનાવ્યું છે એ તો તમે જોઈ શકો છો મારા આ બાજુ, બંને બાજુ. અને અહીંયા બી ઝાડવા છે, આ બાજુ બી આખી ગેલેરીમાં ઝાડવા છે. તો બહુ બધા ઝાડવા છે. તો ચાલો ઝાડવામાં પાણી નાખી દઈએ. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મેં અત્યારે આ મારું ચંપાનું ઝાડ છે તો બસ લાઇક કરી દો. બાય.